જન્માષ્ટમીના તહેવારને હવે થોડા જ દિવસ બાકી રહ્યા છે અને રાજ્યભરના લોકમેળાઓને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ આ વર્ષે ફરી એક વખત રાઇડ સંચાલકોની વચ્ચે નિરાશાનો માહોલ છે, કારણ કે લોકમેળામાં રાઇડ ફિટિંગ માટે સરકારે બનાવેલા કડક સલામતીના નિયમો પાછા એક મોટી અડચણ બનીને ઊભા થયા છે। ગત વર્ષે પણ આવી જ કડકાઈને કારણે અનેક મેળામાં રાઇડ ફિટિંગ થઈ ન હતી અને પરિણામે હજારો લોકોને રોજગારી ગુમાવવી પડી હતી। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ રાઇડ સંચાલકોની આ સમસ્યાને લઈને સરકાર સમક્ષ મહત્વની માંગણી કરી છે। તેમનું કહેવું છે કે જન્માષ્ટમી માત્ર તહેવાર નહીં પણ હજારોથી વધુ લોકો માટે આર્થિક આશરો છે અને નિયમો હળવા થાય તો આ વખતે રાઇડ્સ ફરી લાગી શકે છે। આખા દેશમાં અને ગુજરાતમાં જન્માષ્ટમીની ઉજવણી હિન્દુ ધર્મની પરંપરા મુજબ ધામધૂમથી કરવામાં આવે છે। રાજકોટના અગ્નિકાંડ પછી આ જન્માષ્ટમીના મેળાઓ કે બાકીના મેળાઓમાં જે મુખ્ય આકર્ષણ હોય એ રાઇડ્સ અંગેના નિયમો સરકારે બહુ હાર્ડ કર્યા છે। લોકોની સલામતી માટે કાયદાઓ બનાવવા જોઈએ, પરંતુ આ નિયમો એટલા બધા હાર્ડ છે કે આખા ગુજરાત કે આખા દેશની અંદર જો આ નિયમ લાગુ પડે તો એક પણ જગ્યાએ જન્માષ્ટમીનો મેળો કે બાકીના મેળાઓ થઈ ન શકે। સરકારે ટેકનિકલ ટીમને આ કામ સોંપી અને નિયમોમાં થોડા ફેરફારો કરી અને જન્માષ્ટમીનો મેળો હિન્દુ પ્રજા ધામધૂમથી ઉજવી શકે એટલા માટે નિયમો કંઈ હળવા કરવા જોઈએ, આવો મારો વ્યક્તિગત મત છે। લલિતભાઈ, શું કહેશો? હજારો લોકોની રોજીરોટી આની સાથે સંકળાયેલી છે। ગયા વર્ષે પણ આ કડક નિયમોને કારણે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં અનેક જગ્યાએ લોકમેળાનું આયોજન નહોતું થઈ શક્યું। અમારે ધોરાજીમાં પણ આ લોકમેળો કેન્સલ થયો। આ લોકમેળાના માધ્યમથી હજારો ફેરિયાઓને, ગરીબ માણસોને રોજગારી પ્રાપ્ત થતી હોય, આ સરકારના કડક નિયમોને કારણે એની રોજગારી એને મળતી નથી। પેટ ઉપર પાટું સરકાર મારી રહી છે એવું ગરીબ લોકો માની રહ્યા છે।